चलो भाई देखो अपने क्या था। હેલો, આજે આપણે જાણીશું કે મ્યુચ્યુઅલ ફંડ એટલે શું. મ્યુચ્યુઅલ ફંડને એક આપણે એક્ઝામ્પલ તરીકે સમજીએ. કોઈ મિડલ ક્લાસ મેનને અગર MRF ટાયર્સના, રિલાયન્સના, ઇન્ફોસિસના આના શેર્સ ખરીદવા હશે તો એ કઈ રીતે ખરીદશે? કારણ કે ઇન્ફોસિસ, MRF ટાયર્સના આ બધાના શેર્સના પ્રાઇસ જ 2000, 10,000, 50,000, લાખ આટલા તો એનો ભાવ ચાલે છે એક શેરના. તો મિડલ ક્લાસ મેનને આમાં પડવું હોય તો પડે કઈ રીતે? रोज आते हैं इस उम्मीद पे आज जीतेंगे कल जीतेंगे परसों जीतेंगे रोज हारते हैं માટે આવી ગયું છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એટલે આપણા જેવા જ કેટલા બધા મિડલ ક્લાસ લોકો છે જે લોકો પાસથી એક મ્યુચ્યુઅલ ફંડ આવી સ્કીમ છે કે જેના કારણે એ બધા લોકો આમાં દર મહિને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા ઈચ્છા દર મહિને તમે એક પ્લાન કરો છો કે આટલા પૈસા અમે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં નાખીશું. यही नहीं अभी और सुनिए. હવે એ લોકો દર મહિને આટલા પૈસા ભેગા કરે અને સિક્યુરિટીઝ ખરીદે, મતલબ આ શેર્સમાં ઇન્વેસ્ટ કરે, જે કરે એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે AMC. ये बड़ी अच्छी बात कही आप. એ આમાં ઇન્વેસ્ટ કરે અને ત્યાંથી અલગ અલગ શેર્સમાં એ લોકો ઇન્વેસ્ટ કરે, ડાયવર્સિફાઈ કરી નાખે. ટાટા સ્ટીલ આવી ગયા, ટાટા પાવર આવી ગયા, અદાણી પાવર આવી ગયું, ઇન્ફોસિસ આવી ગયું, MRF ટાયર્સ બી આવી ગયા, વારી એનર્જીસ. એમને ખબર છે કે આમાંથી સારું એવું આપણને રિટર્ન મળશે અને ઇન્વેસ્ટરોને બી આમાં સારું એવું મળશે. 150 रुपया देगा. એ લોકો એમાં જ આમાં ઇન્વેસ્ટ કરે, બહુ વિચારીને કરે. આની પાછળ બી એક્સપર્ટની એડવાઇસ હોય. तुमसे ना हो पाएगा. બધા કયા શેર્સમાં ઇન્વેસ્ટ કરવા એ આ બધું જોઈને પછી એ કંપનીમાં ઇન્વેસ્ટ કરે અને એ ટુકડામાં કરે અને ફ્રેક્શનમાં જ આમનો પ્રોફિટ આવે અને એ પ્રોફિટ પછી એ લોકો ઇન્વેસ્ટર્સમાં આપી દે अभी मजा आएगा ना भिड़ो. અને વચ્ચેથી એમનું ખાલી કમિશન લઈ લે. माल की दे रहे. આને કહેવાય મ્યુચ્યુઅલ ફંડ. થેન્ક યુ.